તો આ તરફ વલસાડમાં ઉમરગામમાં હથિયારની અણીએ ઘરમાં લૂંટની ઘટના બની. સંજાણમાં વૃદ્ધાને બંધક બનાવી તસ્કરોએ લૂંટ કરી છે. બંદર રોડ પર એકલા રહેતા વૃદ્ધાના બંગલામાં લૂંટ થઈ. તસ્કરોએ 90,000 રોકડા અને દાગીનાની ચોરી કરી. પોલીસે સીસીટીવીના આધારે શખ્સોને પકડવા ચક્રો ગતિમાન કર્યા. તો વૃદ્ધાનું કહેવું છે કે તેઓ ઘરમાં એકલા રહેશે અને મોડી રાત્રે આ તસ્કરો બારી તોડીને ઘરમાં પ્રવેશ્યા હતા. જ્યારે સીસીટીવીમાં પણ જોઈ શકાય છે કે કેવી રીતે બુકાનીધારી શખ્સો ઘરમાં પ્રવેશ તેમને મેળવે છે અને છેલ્લે લૂંટ આચરીને ફરાર થઈ જાય છે. ત્યારે હાલ સમગ્ર મામલે પોલીસે આ ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. ઘરમાં અમારા છોકરા બહાર છે, હું ઘરમાં એકલી જ રહું છું. પણ આ રાત્રે 2-2:30 વાગે ચોર આવેલા ચોરી કરવા. તો મારી રૂમમાં ઘૂસી ગયા. એ લોકો બારી તોડીને આવી ગયા ને પછી એ લોકોએ મને ચાકુ બતાવીને કહ્યું કે તું અવાજ કરશે તો આ તને મારી નાખશું. કે મેં સાચી રીતે 5 વાગે ફોન કરો મારા ભત્રીજાને. એ ભત્રીજો પછી આવો જોયો, એને પોલીસમાં કમ્પ્લેન કરી ને આ પોલીસ બધું એ કામ ચાલુ કર્યા કરે છે, કોશિશ કર્યા કરે છે ચોરોને પકડવાની.